સાબરકાંઠામાં ચળોતરુની ઘટના એક મહિનો પર થયા બાદ પણ થમ્યો નથી. ખેડબ્રહ્મા તાલુકાના ખેરોદના મવડી ગામમાં ચળોતરનો સિલસિલો યથાવત. ગામના 12 પરિવારો ગામ છોડી અન્ય જગ્યાએ ભટકવા થવા મજબૂર. જિલ્લાને રાજ્ય લેવલ અરજી કર્યા બાદ પણ આ મામલે પરિણામ શૂન્ય. આવા વેર પ્રથા ક્યારે અટકશે? સામાજિક આગેવાનો આગળ આવી વેર પ્રથા બંધ થવી જોઈએ. હજુ પણ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વેર રાખી ચળોતરોનો કિસ્સા યથાવત. ટોળા સાથે તીરકામઠા, લાકડીઓ અને ઘાતકી શસ્ત્ર સાથે આવતા આજુબાજુ વિસ્તારોમાં પણ ભયનો માહોલ. 21મી સદીમાં વેર પ્રથા બંધ કરવા માટે ન્યાયતંત્ર અને સ્થાનિક યુવાઓએ ઠોસ કદમ ઉઠાવવા પડશે. સાબરકાંઠામાં ચળોતરુની ઘટના એક મહિનો પર થયા બાદ પણ થમ્યો નથી. ખેડબ્રહ્મા તાલુકાના ખેરોદના મવડી ગામમાં ચળોતરનો સિલસિલો યથાવત. ગામના 12 પરિવારો ગામ છોડી અન્ય જગ્યાએ ભટકવા થવા મજબૂર. જિલ્લાને રાજ્ય લેવલ અરજી કર્યા બાદ પણ આ મામલે પરિણામ શૂન્ય. આવા વેર પ્રથા ક્યારે અટકશે? સામાજિક આગેવાનો આગળ આવી વેર પ્રથા બંધ થવી જોઈએ. હજુ પણ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વેર રાખી ચળોતરોનો કિસ્સા યથાવત. ટોળા સાથે તીરકામઠા, લાકડીઓ અને ઘાતકી શસ્ત્ર સાથે આવતા આજુબાજુ વિસ્તારોમાં પણ ભયનો માહોલ. 21મી સદીમાં વેર પ્રથા બંધ કરવા માટે ન્યાયતંત્ર અને સ્થાનિક યુવાઓએ ઠોસ કદમ ઉઠાવવા પડશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.